નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વર્ષ છે. ગત વર્ષમાં કોર્પોરેશનના મોટા મોટા ભ્રષ્ટાચાર બહાર આવ્યા. મોટનાટની દુર્ઘટનામાં 12 જણે જીવ ગુમાવ્યો. વડોદરા શહેરમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થઈને આખી નદી, કોતરો અને તલાવો પૂરી દેવામાં આવ્યા, જેના લીધે અભૂતપૂર્વ પૂર આવ્યું, જેમાં 25,000 કરોડથી વધુનું નુકસાન થયું. ચૂંટણીનું વર્ષ છે તો સ્વાભાવિક છે હવે બજેટ તો લોકોને ગેરમાર્ગે દોરીને ચૂંટણી લક્ષી હોય એમાં કોઈ પ્રશ્ન ના હોઈ શકે. 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલી વખત ઇન્ક્લુઝિવ બજેટની વાતો કરે છે અને લોકોના અભિપ્રાય લેવાની વાત કરે છે. પણ અમે 30 વર્ષથી વિપક્ષ તરીકે દર વર્ષે 450 થી 500 સૂચનો આપીએ છીએ, દરખાસ્ત ચડાવીએ છીએ. સૂચન બી નહીં, અમારી તો દરખાસ્ત હોય છે કે આ કરવું જોઈએ શહેરના હિતમાં. પણ આટલા વર્ષમાં અમારી કદાચ એક દરખાસ્ત માન્ય નથી રાખી. વિપક્ષની પાસે એક બી સારું સજેશન ન હોય એવો અહમ રાખનાર આમ નાગરિકોની સૂચનો મંગાવવા મજબૂર થાય એટલી હદે વડોદરા શહેરમાં એ લોકો એક્સપોઝ થઈ ગયા છે. દર વર્ષે પિરિયોડિકલી તમે જોશો પાછલા તમામ બજેટ તો 500 કરોડની આસપાસના ઇન્ક્રીમેન્ટ બજેટના કદમાં હોય છે. અને તમે જે એક બજેટ જોશો તો દર વખતે જે પુરાંત કેરી ફોરવર્ડ થાય છે એ બી વધતું રહે છે. આ વર્ષે બી 2400 કરોડ કે 2500 કરોડનું તો પુરાંત જ છે. એક્ઝેક્ટ ફિગર્સ મને યાદ નથી કારણ કે હજી બજેટ ધ્યાનથી સ્ટડી નથી કર્યું. એનો મતલબ ઇફેક્ટિવ બજેટ તો એ જ પાછું 3500-3600 કરોડે આવીને ઊભું રહ્યું, જેમાંથી લગભગ 2100 કે 2000 કરોડ રૂપિયા સીધા મેન્ટેનન્સ અને એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટમાં જશે, સેલરીઝમાં જશે. ખુદ કોર્પોરેશન કહે છે કે છેલ્લા 10 વર્ષમાં ઓન એન એવરેજ અમે 700 કરોડના કામ કર્યા, બજેટની સ્પીચમાં કહ્યું. તો પછી પ્રોજેક્શન દર વખતે 1800, 1700, 1500 કરોડનું કરવાનો મતલબ શું? અત્યાર સુધી કોર્પોરેશનમાં 611 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય કેપિટલ કોસ્ટમાં, વિકાસના કામોમાં, અને પ્રોજેક્ટ એવું કરવામાં આવે છે કે 1400 કરોડ સુધીના કામ, 1500 કરોડ સુધીના કામ અમે માર્ચ એન્ડ સુધીમાં પતાવી દઈશું. તો આ ફિગર્સ જ રિયલિસ્ટિક નથી લાગતા અને નાગરિક બી સમજી શકે. 9 મહિનામાં જો તમે 611 કરોડનું કામ કર્યું હોય તો આવનાર બીજા 3 મહિનામાં તમે સીધા 1200-1500 કરોડ રૂપિયા કેવી રીતના વાપરવાના છો? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને આ દર વખતે અમે પુરવાર કરીએ છીએ. કોર્પોરેશનની બેલેન્સ શીટના આંકડા પ્રમાણે ઓન એન એવરેજ 450-500 કરોડના કામ હોય છે. એમની બજેટ પ્રમાણે 700 કરોડના એવરેજ કામ હોય છે. પણ પ્રોજેક્શન હંમેશા 1800-2000 કરોડના ડેવલપમેન્ટ વર્ક્સના હોય છે. આ વખતે બી થયું છે. આ વખતે તો પાછું 6050 કરોડના કામ પાઇપલાઇનમાં છે એ રીતના બતાવવા, એટલે 611 કરોડના કામ થઈ ગયા છે, 2020 કરોડના કામ ઓન ગોઈંગ છે, બીજા 1800 કરોડના કામ પાઇપલાઇનમાં છે, અને નવીન કામો બીજા કંઈક 1800 કરોડના, એમ કરીને 6050 કરોડના કામનું પ્રોજેક્શન કર્યું છે. અને એઝ ઇફ જે પ્રપોઝ કર્યા છે તમામ કામ કરી દેવાના છે, તો આ 6050 કરોડનું તો બજેટ જ નથી. આવનાર 4 વર્ષનું બજેટ ભેગું કરીશું તો બી એટલું બજેટ નથી થવાનું. એટલે બધા અનરિયાલિસ્ટિક ભ્રામક કામો આમાં બતાવ્યા છે. લોકોને ખુશ કરવાના કામો છે. કહેવામાં એવું આવે છે કે નાગરિકોના 80% સૂચન લીધા. તો આપના મારફતે જાહેરમાં ચેલેન્જ કરું છું કે અમે જે દરખાસ્ત ચડાવીએ એની 80% નહીં તો કમસે કમ 8-10% દરખાસ્ત શહેરના હિતમાં જ હોય છે. ચર્ચા કરીને એ બી માન્ય રાખશો એવું આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપું છું. કારણ કે અમારી જે બી દરખાસ્ત હોય છે ચોપડી ખોલીને જોઈ લો, છેલ્લા 30 વર્ષની તમામ ચોપડીઓ ખોલીને જોઈ લો. એક બી જે અમારી દરખાસ્ત હોય છે એમાં કોઈ પર્સનલ નહીં, તમામ શહેરના હિતની અને ખૂબ ચિંતન કર્યા પછીની દરખાસ્ત હોય છે, જે વાંચ્યા વગર, જોયા વગર સીધી વોટિંગ કરીને ઉડાવી દેવામાં આવે છે. તો આ સત્તાના નશામાં ચૂર ભારતીય જનતા પાર્ટીનું જે બજેટ છે 100% ચૂંટણીલક્ષી છે. વેરો વધારે નથી કર્યો એવું કહે છે, પણ પર હેડ ઓન એન એવરેજ દરેક ઘરમાં 500થી 750, 1500 રૂપિયા સુધીનો વેરો વધ્યો. એ તો ખાલી સફાઈ ટેક્સમાં વધ્યો. વાત એવી કહેવામાં આવે છે સફાઈ ટેક્સની અંદર પ્રેઝન્ટેશનમાં કમિશનરશ્રીએ જવાબ આપ્યો કે વડોદરા શહેરના આઉટસ્કર્ટ સુધી હવે ગાડીઓ જશે સફાઈની, તો આઉટસ્કર્ટ્સના વેરા બી આવે છે, આઉટસ્કર્ટના વિસ્તારની આવક બી આવવાની છે. એ બધું બેલેન્સ કરીએ તો સીધા સફાઈ વેરા ડબલ કર્યા છે
તો કોઈ ડબલ બે ટાઈમ તો ગાડી નથી આવવાની, સફાઈ તો એની એ જ રહેવાની છે. અને સાથે જો તમે આટલો બધો વેરો વધારતા હોય તો વડોદરા શહેરના ઇન્ડિકેટર્સ બી જાહેર કરો કે આ વેરા વધારવા પછી વડોદરા શહેરને શું બેનિફિટ થવાના છે. ને અને કદાચ એવું બી થઈ શકે કે આ વધારવા ખાતર એક નાટક અત્યારે પ્રપોઝ કર્યું હોય વહીવટી વિંગે અને સંકલનમાં ચર્ચા કરીને સ્થાયી સમિતિ એને સીધું ઉડાવી દેશે અને ચૂંટણીના વર્ષમાં અમે લોકો પર વેરો ના વધવા દીધો એવું પ્રોજેક્ટ કરશે.